નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે હું લઈને આવી છું ભારતીય સંસ્થાન અને તેના મુખ્યાલય વિશે મહત્વપૂર્ણ માહિતી. તો મારો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1, IOA એટલે કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. IOAની સ્થાપના 1927માં થઈ હતી અને તેના અધ્યક્ષ છે PT ઉષા. પ્રશ્ન નંબર 2, સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ, મહારાષ્ટ્ર. તેની સ્થાપના 12 એપ્રિલ 1988 અને 30 જાન્યુઆરી 1992. સેબી એક્ટની જોગવાઈ મુજબ સેબીની સ્થાપના 30 જાન્યુઆરી 1992ના રોજ થઈ હતી અને તેના અધ્યક્ષ છે માધવીપુરી બુચ. પ્રશ્ન નંબર 3, CSIR મતલબ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચનું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. તેની સ્થાપના 26 સપ્ટેમ્બર 1942ના રોજ થઈ હતી. CSIRના ડાયરેક્ટર જનરલ છે નલાથમ્બી કલાઈ-સેલ્વી. મિત્રો, સાઈડમાં તેમનો ઇમેજ આપેલ છે અને CSIRનો લોગો પણ આપેલ છે, જેથી તમને સમજવામાં સરળ રહે. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, NHAI નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. તેની સ્થાપના 1995માં થઈ હતી અને તેના અધ્યક્ષ છે સંતોષ કુમાર યાદવ. પ્રશ્ન નંબર 5, ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે બેંગલુરુ, કર્ણાટક. તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના થઈ હતી. તેના અધ્યક્ષ છે S સોમનાથ અને ISROની સ્થાપના કરનાર છે વિક્રમ સારાભાઈ. પ્રશ્ન નંબર 6, UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું મુખ્યાલય હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. UPSCની સ્થાપના 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી અને તેના અધ્યક્ષ મનોજ સોની નિમાયા હતા, પરંતુ તેમને રાજીનામું આપેલ છે 20 જુલાઈ 2024ના. પ્રશ્ન નંબર 7, DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. તેની સ્થાપના થઈ હતી 1958ના અને તેના અધ્યક્ષ છે સમીર વી કામત. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8, TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. ટ્રેની સ્થાપના 20 ફેબ્રુઆરી 1997ના થઈ હતી અને તેના અધ્યક્ષ છે અનિલ કુમાર લાહોટી. પ્રશ્ન નંબર 9, CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. CPCBની સ્થાપના 22 સપ્ટેમ્બર 1974ના થઈ હતી અને તેના અધ્યક્ષ છે તન્મય કુમાર. પ્રશ્ન નંબર 10, CBFC મતલબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન. તેનું હેડક્વાર્ટર મુંબઈ આવેલું છે અને તેની સ્થાપના થઈ હતી 1952ના. તેના અધ્યક્ષ છે પ્રસૂન જોશી. સાઈડમાં તેનો ફોટો છે. પ્રશ્ન નંબર 11, ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1 ઓક્ટોબર 1937ના અને તેના મુખ્ય ન્યાયાધીશ છે ધનંજય વાય ચંદ્રચૂડ. તેની ઇમેજ સાઈડમાં આપેલી છે. પ્રશ્ન નંબર 12, RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. તેની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના. ગવર્નર છે શક્તિકાંત દાસ. 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. તેમાં છે MD પાત્રા, M રાજેશ્વર રાવ, J સ્વામીનાથ અને T રવિશંકર. પ્રશ્ન નંબર 13, BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. તેની સ્થાપના થઈ હતી ડિસેમ્બર 1928ના. તેના અધ્યક્ષ છે રોજર બિન્ની અને સચિવ છે જય શાહ. ઉપરની ઇમેજ છે એ રોજર બિન્નીની છે અને નીચેની છે એ સચિવ જય શાહની છે. પ્રશ્ન નંબર 14, BARC એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે ટ્રોમ્બે, મહારાષ્ટ્ર. તેની સ્થાપના થઈ હતી જાન્યુઆરી 1954ના અને સ્થાપક છે હોમી જહાંગીર ભાભા અને નિર્દેશક છે વર્તમાનના વિવેક ભસીન.
પ્રશ્ન નંબર 15, BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. તેની સ્થાપના થઈ હતી 1875 અને એના MDO અને CEO છે સુંદર રમણ રામમૂર્તિ. પ્રશ્ન નંબર 16, NSE નેશનલ સ્ટોક એક્સચેન્જનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. સ્થાપના થઈ હતી 1992 અને MDO CEO છે આશિષ કુમાર ચૌહાણ અને તેના અધ્યક્ષ છે ગિરીશચંદ્ર ચતુર્વેદી. સાઈડમાં ઇમેજ આપેલી છે તેને અધ્યક્ષની છે અને એક સાઈડ તેનો લોગો આપેલો છે. પ્રશ્ન નંબર 17, CVC એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. તેની સ્થાપના થઈ હતી 11 ફેબ્રુઆરી 1964 અને તેના કમિશનર છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. પ્રશ્ન નંબર 18, NSDL નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. NSDLની સ્થાપના 8 ઓગસ્ટ 1996 થઈ હતી અને તેના CEO છે પદ્મજા ચુંડુરુ. પ્રશ્ન નંબર 19, CDSL એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. તેની સ્થાપના થઈ હતી ફેબ્રુઆરી 1999. તેના અધ્યક્ષ છે બાલકૃષ્ણ વિનાયક ચોબલ. પ્રશ્ન નંબર 20, નીતિ આયોગ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. તેની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 2015. અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી, ઉપાધ્યક્ષ છે શ્રી સુમન બેરી અને CEO છે VR સુબ્રમણ્યમ. પ્રશ્ન નંબર 21, નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. સ્થાપના થઈ હતી 12 જુલાઈ 1982 અને તેના અધ્યક્ષ છે KV સાજી. પ્રશ્ન નંબર 22, FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. તેની સ્થાપના થઈ હતી 14 જાન્યુઆરી 1965 અને તેના અધ્યક્ષ છે અશોક કુમાર મીના. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 23, ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જવાબ છે નવી દિલ્હી. સ્થાપના 1949 અને તેના અધ્યક્ષ છે સુનિલ તલાટી. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 24, નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ કંપનીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના 1981 અને અધ્યક્ષ છે શ્રીધર પાત્રા. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 25, BSNL ભારત સંચાર નિગમ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના 2000. અધ્યક્ષ પ્રવીણ કુમાર, નિર્દેશક સુધાકર રાવ. પ્રશ્ન નંબર 26, NHB નેશનલ હાઉસિંગ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના 9 જુલાઈ 1988 અને અધ્યક્ષ છે શારદા કુમાર હોતા. પ્રશ્ન નંબર 27, IREDAI ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર હૈદરાબાદ એટલે કે તેલંગાણામાં આવેલ છે અને સ્થાપના છે 1999. અધ્યક્ષ છે દેબાશિષ પાંડા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી આપજો. પ્રશ્ન નંબર 28, SIDBI સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે લખનઉ, ઉત્તર પ્રદેશ. સ્થાપના 2 એપ્રિલ 1990. ની કાર્યકારી એજન્સીના કાર્યકારી છે શિવ સુબ્રમણ્યમ રમન. સાઈડમાં તેની ઇમેજ આપેલી છે અને એક સાઈડ તેનો લોગો પણ આપેલો છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 29, BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે દિલ્હી. સ્થાપના 23 ડિસેમ્બર 1986 થઈ હતી અને સંસ્થાપક હતા ભારતની સંસદ. મહાનિર્દેશક પ્રમોદ કુમાર તિવારી. પ્રશ્ન નંબર 30, FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 5 સપ્ટેમ્બર 2008 અને તેના અધ્યક્ષ છે સુધાંશ પંત. CEO છે ગંજી કમલાવર્ધન રાવ. પ્રશ્ન નંબર 31, નાસ્કોમ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી, નોઈડા. સ્થાપના 1988 થઈ હતી અને CEO છે
રાજેશ નાંબિયાર. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 32. આઈએફસીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના 1 જુલાઈ 1947 અને તેના સીઈઓ છે ઈશંકર રાવ. પ્રશ્ન નંબર 33. એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. સ્થાપના 1 સપ્ટેમ્બર 1956 થઈ હતી અને તેના અધ્યક્ષ છે સિદ્ધાર્થ મોહંતી. એક સાઈડ તેમનો ઇમેજ આપેલ છે અને એક સાઈડ તેનો લોગો આપેલો છે. પ્રશ્ન નંબર 34. એચપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. સ્થાપના થઈ હતી 1974 અને તેના અધ્યક્ષ છે પુષ્પકુમાર જોશી. પ્રશ્ન નંબર 35. ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 14 ઓગસ્ટ 1956 અને તેના અધ્યક્ષ છે અરુણ કુમાર સિંહ. આગળનો પ્રશ્ન છે મિત્રો, તમે મારો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક જરૂરથી આપજો. પ્રશ્ન નંબર 36. ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર નવી દિલ્હી આવેલું છે અને તેની સ્થાપના થઈ હતી 25 જાન્યુઆરી 1950 અને તેના અધ્યક્ષ છે રાજીવ કુમાર. સાઈડમાં ઇમેજ આપેલી છે. પ્રશ્ન નંબર 37. કેગ એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું હેડક્વાર્ટર નવી દિલ્હી આવેલું છે અને તેની સ્થાપના 1858 થઈ હતી અને તેના અધ્યક્ષ છે ગિરીશચંદ્ર મુર્મુ. પ્રશ્ન નંબર 38. સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1963 અને અધ્યક્ષ છે પ્રવીણ સૂદ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 39. એસોચેમ એસોસિએટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1920 અને અધ્યક્ષ છે સંજય નાયર. આગળનો પ્રશ્ન નંબર 40. વીએસએસસી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે તિરુવનંતપુરમ, કેરળ. સ્થાપના થઈ હતી 21 નવેમ્બર 1963. ચેરમેન છે ડૉક્ટર એસ ઉણીકૃષ્ણન નાયર. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 41. સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1963 અને તેના અધ્યક્ષ છે રવિ અગ્રવાલ. સાઈડમાં ઇમેજ આપેલી છે. પ્રશ્ન નંબર 42. સીબીઆઈસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ કસ્ટમનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1964 અને તેના અધ્યક્ષ છે સંજય કુમાર અગ્રવાલ. પ્રશ્ન નંબર 43. આઈબીએ ઇન્ડિયન બેંક એસોસિએશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. તેની સ્થાપના થઈ હતી 20 સપ્ટેમ્બર 1946 અને તેના સીઈઓ છે સુનિલ મહેતા. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 44. ફિસ્સી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1927 અને તેના અધ્યક્ષ છે શુભ્રકાંતા પાંડા. પ્રશ્ન નંબર 45. યુઆઈડીએઆઈ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધારનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. તેની સ્થાપના થઈ હતી 28 જાન્યુઆરી 2009 અને તેના મુખ્ય કાર્યકારી અધિકારી છે અમિત અગ્રવાલ. પ્રશ્ન નંબર 46. ઇફકો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 3 નવેમ્બર 1967 અને તેના એમડી અને સીઈઓ છે ડૉક્ટર ઉદયશંકર અવસ્થી. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 47. બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1 ડિસેમ્બર 1965 અને મહાનિર્દેશક છે નીતિન અગ્રવાલ. બીએસએફ જીવન પર્યંત કર્તવ્ય. પ્રશ્ન નંબર 48. સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 10 માર્ચ 1969. ડાયરેક્ટર જનરલ છે નીના સિંહ. એના પ્રથમ મહિલા નિર્દેશક છે. સંરક્ષણ એવં સુરક્ષા. પ્રશ્ન નંબર 49. સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું હેડક્વાર્ટર નવી દિલ્હી આવેલું છે અને તેની સ્થાપના 27 જુલાઈ 1949
ના થઈ હતી અને તેના ડાયરેક્ટર જનરલ છે અનિશ દયાલ સિંહ. પ્રશ્ન નંબર 50. આઈટીબીપી ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 1962ના અને ડાયરેક્ટર જનરલ રાહુલ રસગોત્રા. પ્રશ્ન નંબર 51. એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 22 સપ્ટેમ્બર 1986ના અને તેના ડાયરેક્ટર જનરલ છે નલિન પ્રભાત. મિત્રો, આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 52. એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. તેની સ્થાપના થઈ હતી 1 જુલાઈ 1955ના અને તેના અધ્યક્ષ છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. સાઈડમાં ઇમેજ આપેલી છે અધ્યક્ષની અને તેની એક સાઈડમાં આપેલ છે એસબીઆઈનો લોગો. પ્રશ્ન નંબર 53. પીએનબી પંજાબ નેશનલ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે દિલ્હી. સ્થાપના થઈ હતી 19 મે 1894ના અને તેના અધ્યક્ષ છે અતુલ કુમાર ગોયલ. ઇમેજ આપેલી છે અતુલ કુમારની અને સાઈડમાં લોગો છે. પ્રશ્ન નંબર 54. એચડીએફસી એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ છે મુંબઈ. સ્થાપના થઈ હતી ઓગસ્ટ 1994ના અને તેની ટેગલાઇન છે હમ આપકી દુનિયા કો સમજતે હૈ. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવા વિડીયોમાં.